ડભોઈ તાલુકાના ખાનપુરા ગામ પાસેથી બોલેરો ગાડી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલકી 12,90,160 રૂપિયાના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી અને એક ફરાર થઈ જતા ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ચાલતી પ્રોહી, જુગારની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ઝાલા નાઓની સૂચના મુજબ ડભોઈ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગેની પીએસઆઈ એલ.એચ. ગોહિલ તથા ડી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં નીકળેલા તે દરમિયાન બાતમીના આધારે તાલુકાના ફરતી કુઈ ગામ પાસે વોચમાં હતા દરમિયાન બાતમીવાળી બોઇલરો ગાડી આવી તેને ઇશારો કરી ઊભી રાખવા જણાવતા વાહન ચાલક તાલુકાના કાયાવરોહણ રોડ તરફ ભાગી છૂટ્યો હતો. પોલીસે તાત્કાલિક બીટના જમાદાર શૈલેષભાઈને જણાવતા તેઓએ ખાનપુરા ગામ પાસે ખાનગી વાહનો દ્વારા રોડ બંધ કરી બોલેરો ગાડીને ઝડપી પાડી હતી. ફિલ્મી ઢબે પીછો કરતા પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી જઈ બોલેરો ગાડીમાં તપાસ કરતા ચોરખાનામાંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના ક્વાર્ટર તથા બિયરની કુલ બોટલ નંગ 3,500 જેની કી 4,89,660 રૂપિયા તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં પકડાયેલ મેક્સ પિકઅપ બોલેરો ગાડી જેની કી 8 લાખ રૂપિયા તથા અંગ ઝડતી માંગથી મળી આવેલ મોબાઈલ નંગ 01 કી 500 રૂપિયા આમ મળી કુલ કી રૂ 12,90,160 નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. જેમાં પકડાયેલ આરોપી નાનલાભાઈ નટુભાઈ વાસ્કલે રહે બોપડિયા કઠીવાડા તાલુકો જિલ્લો અલીરાજપુર તેમજ દિનેશ સોમવાર કઠીવાડા જિલ્લો અલીરાજપુરનાઓ ભાગી છૂટ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ડભોઈ પોલીસ દ્વારા ગણનાપાત્ર પ્રોહી કેસ કરવામાં સફળતા મળી હતી. રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ.